જય સોનાણ વિદ્યાર્થી મિત્રો, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા આ જે પાઠ છે આપણો, બરાબર, એમાં આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં આપણે ગત લેક્ચરની અંદર તત્વોનું વર્ગીકરણના મુદ્દાઓ પૂરા કર્યા. વર્ગીકરણના મુદ્દાઓની અંદર આપણે ઘણી બધી બાબતો જોઈ કે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. હવે એને રિલેટેડ ગયા લેક્ચરમાં આપણે જે ચર્ચા થઈ હતી એમાં થોડીક બાબતો આજે નવી, અને પછી આપણે આગળ વધીએ, બરાબર. અને તેમાં આજનો આપણો જે ટોપિક છે એનું નામ છે ટોપિક નંબર 3.6.5, બરોબર, ધાતુઓ, અધાતુઓ અને ઉપધાતુઓ. ઉપધાતુને અર્ધધાતુ પણ આપણે કહીએ છીએ, બરોબર. આપણું પિરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટકની વાત કરીએ, બરોબર, તો એને નાની એવી આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આવર્ત કોષ્ટકની આકૃતિ કંઈક આવી છે આપણી. ઓકે, અહીંયા હાઇડ્રોજન છે, એસ વિભાગ. ઓકે, અહીંયા એસ વિભાગ, આ ડી વિભાગ, અહીંયા પી વિભાગ ને નીચે એફ વિભાગ. તો આવર્ત કોષ્ટકના 3 વિભાગ છે, એમાં માત્ર ધાતુ તત્વો જ છે, બરોબર. કયા કયા વિભાગ? તો કે એસ ડી અને એફ વિભાગ ધાતુ તત્વો ધરાવે છે. ત્યારબાદ એક જ વિભાગ પી વિભાગ. પી વિભાગમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુઓ, આ ઉપરાંત નિષ્ક્રિય વાયુ તત્વો નો સમાવેશ થાય છે. ઓકે, હવે આવર્ત કોષ્ટકની ખૂબ જ અગત્યની બાબત, અને એ બહુ જ યાદ રાખવા જેવી બાબત છે કે આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો ડાબી બાજુ છે અને અધાતુ તત્વો જમણી બાજુ છે. આ ડાબી બાજુ હું લખું અહીંયા અને આ જમણી લખું, તો એનો અર્થ શું થયો કે ડાબીથી ક્યાં જાઓ તમે? જમણી. તેમ ધાતુ ગુણધર્મમાં શું થાય? ઘટાડો થાય. અને અધાતુ ગુણધર્મમાં શું થાય? વધારો થાય. ઓકે, તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાતુ ગુણ ઘટે છે. તો કયો ગુણ વધે છે? અધાતુ ગુણ વધે છે. ધાતુ ગુણ ઘટે છે અને અધાતુ ગુણ વધે. ધાતુની જગ્યાએ બીજો શબ્દ ધાત્વીય ગુણ એવો પણ આપેલો હોઈ શકે, અને અધાતુની જગ્યાએ અધાત્વીય એવો શબ્દ પણ વાપરેલો હોઈ શકે. ઓકે, આવર્ત કોષ્ટકની ટોટલ 78% જેટલા તત્વો છે એમાંથી 78% છે એ ધાતુ તત્વો છે. ઓકે, બીજી બાબત યાદ રાખવા જેવી કે સમૂહમાં એટલે કે આવર્ત કોષ્ટકમાં ઉપરથી ક્યાં જાઓ? નીચે. તેમ ધાતુ ગુણ વધે, ધાતુ ગુણધર્મમાં શું થાય? વધારો. અધાતુ ગુણધર્મ ઘટે છે.
બરોબર. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણ વધે છે, એટલે કે ધાત્વીય ગુણ વધે છે અને અધાત્વીય ગુણ ઘટે છે. ધાતુ ગુણ વધે છે અને અધાત્વીય ગુણ ઘટે છે. ઓકે, તો એક વસ્તુ તો આપણને ખબર પડી ગઈ કે આવર્ત કોષ્ટકના 3 વિભાગ એસ, ડી અને એફ વિભાગમાં માત્ર ને માત્ર શું છે? ધાતુઓ છે. પી વિભાગ શું ધરાવે છે? ધાતુ ધરાવે છે, અધાતુ અને અર્ધધાતુ ધરાવે છે. ઓકે, હવે ખાસ બાબત કે ધાતુ અને અધાતુની આપણે ચર્ચા કરીએ, બરોબર, કે ધાતુ અને અધાતુમાં શું ફેર છે, બરોબર, શું તફાવત છે? તો ધાતુ અને અધાતુ વિશે આપણે તફાવત જોઈએ. ધાતુ અને અધાતુ વિશેનો તફાવતની આપણે ચર્ચા કરીએ. ઓકે, ચાલો અહીંયા જોઈશું ધાતુ. તો ધાતુઓ સામાન્ય રીતે એના સ્વરૂપની આપણે વાત કરીએ તો ધાતુઓ આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ આવેલી છે? તો કે ધાતુ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ આવેલ છે. જ્યારે અધાતુ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ આવેલ છે. ઓકે, ત્યારબાદ સેકન્ડ બીજી બાબત કે ધાતુઓ સામાન્ય રીતે છે ને ભાઈ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. ધાતુઓ ઓરડાના તાપમાને કેવા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે. ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે અને અધાતુઓ ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપે હોય છે. ઘન અથવા વાયુ સ્વરૂપમાં હોય છે, બરોબર. અમુક અપવાદ જોવા મળે છે. ઉદાહરણ તરીકે પ્રવાહી સ્વરૂપે ધાતુની અંદર કોણ આવે? તો કે HG એટલે મર્ક્યુરી એટલે પાર. એ ધાતુ છે એ પ્રવાહી સ્વરૂપે છે. મર્ક્યુરી પરમાણુ ક્રમાંક 80, બરોબર. આ ઉપરાંત બીજી 2 ધાતુઓ છે, બરોબર, એની અંદર સીઝિયમ અને ગેલિયમ અને સીઝિયમ, જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. અને પ્રવાહી અધાતુની અંદર, બરોબર, બ્રોમિન એક આવશે. પ્રવાહી ધાતુ કોણ છે? બ્રોમિન. તો યાદ રાખશું, પ્રવાહી ધાતુ મર્ક્યુરી અને આ ઉપરાંત ગેલિયમ અને સીઝિયમ ઓરડાના તાપમાને, બરોબર. કુદરતમાંથી પ્રવાહી સ્વરૂપે મળતી એવી ધાતુ મર્ક્યુરી. ઓરડાના તાપમાને 3 થાય: મર્ક્યુરી, ગેલિયમ અને સીઝિયમ, એટલે રૂમ ટેમ્પરેચર. અને પ્રવાહી ધાતુમાં કોનો સમાવેશ થાય? બ્રોમિનનો સમાવેશ થાય. ઓકે, તો તફાવતના 2 મુદ્દા ધાતુ અને અધાતુના. ઓકે, ચાલો ત્રીજો મુદ્દો, ધાતુઓના આપણે 10માં ભણી ગયા છીએ. ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. અધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. તફાવત સ્વરૂપે જોઈએ એટલે આપણે સરળતાથી યાદ રહી. આ ઉપરાંત ધાતુઓ છે
તે ઉષ્મા અને વિદ્યુતની કેવી હોય છે? સુવાહક. ધાતુ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. જ્યારે અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની કેવી છે? અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ધાતુઓ છે એને ટીપી અને તેના પતરા બનાવી શકાય, તાણીને તેના તાર બનાવી શકાય. એટલે ધાતુઓ છે એ તણાવપણાનો અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. ધાતુઓ તણાવપણા અને ટીપાઉપણાનો ગુણ ધરાવે છે. અધાતુમાં શું છે તો કે ભાઈ અધાતુઓ છે અધાતુઓ તણાવપણા કે ટીપાવપણા નો ગુણ ધરાવતી નથી. એટલા માટે ધાતુઓનો આપણે તણાવપણું એટલે તાણીને તાર બનાવવું, ટીપાવપણું એટલે ટીપીને પતરા બનાવવું. ઓકે, એટલા મુદ્દાઓની ચર્ચા કરી આપણે, મુખ્ય મુદ્દાઓ. આ સિવાય બીજા લખી શકીએ પણ આપણે એટલાની જરૂર છે. તો આ ધાતુ અને અધાતુ. આ ઉપરાંત ખાસ ધાતુઓ કઈ બાજુ છે? ડાબી બાજુ. અધાતુ જમણી બાજુ. આવર્ત કોષ્ટકમાં ક્યાંથી ક્યાં જાઓ? ડાબીથી જમણી. તેમ ધાતુ ગુણધર્મ ઘટે. કયો ગુણધર્મ વધે? અધાતુ. અને સમૂહમાં ક્યાંથી ક્યાં જાઓ? ઉપરથી નીચે. ધાતુ ગુણધર્મ વધે અને અધાતુ ગુણધર્મ ઘટે. તો ધાતુની વાત થઈ ગઈ, અધાતુની વાત થઈ ગઈ. બાકી કોણ રહ્યું? ઉપધાતુ. તો ઉપધાતુ આવર્ત કોષ્ટકની અંદર ક્યાં આવેલી છે? તો કે ધાતુ અને અધાતુની વચ્ચે એક ઝીગઝાગ લાઈન, તમે આવર્ત કોષ્ટક જોયું હશે તો તમને આવું કંઈક જોવા મળશે. બરોબર, ત્રાસી સર્પાકાર લાઈન દ્વારા જોવા મળે છે. બરોબર, એની અંદર કઈ કઈ અર્ધધાતુઓ છે તેની સમાવેશ થાય? તો આ ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, આ બધી શું છે? અર્ધધાતુ છે. બરોબર, તો ખાસ અર્ધધાતુ યાદ રાખશું 5. બરોબર, કઈ કઈ છે? સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલુરિયમ. એ ક્યાં આવેલી છે? તો કે ભાઈ એ ધાતુ અને અધાતુની વચ્ચે આવેલી છે. તો આ ગત લેક્ચરમાં આપણે એટલે સુધીનું કાર્ય કર્યું હતું. અને હવે આજે આપણે ખૂબ જ અગત્યનું, હવે આપણો જે મૂળ ચેપ્ટર છે પિરિયોડિક ટેબલની બધી ચર્ચાઓ થઈ ગયા બાદ, આવર્ત કોષ્ટકની બધી ચર્ચાઓ કરી નાખ્યા બાદ હવે આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તત્વોના. બરોબર, તો તેમાં આપણે આગળ વધીએ. તો હવે આપણે નવો ટોપિક આપણો 3.7, બરોબર, તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ તેની આપણે ચર્ચા કરવાની છે. બરોબર, હવે આપણે થોડી વાર પહેલા જ એક મુદ્દાની ચર્ચા કરી કે આ સમૂહમાં અને આવર્તી. બરોબર, આપણે એક વસ્તુ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી જઈએ અથવા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ આપણને ઘણું બધું નવીનતાઓ જોવા મળે છે. બરોબર, ઘણી બધી પેટર્ન, ભાતો જોવા મળે છે અહીંયા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં. ઉદાહરણ તરીકે હું તમને કહું કે ચાલો સમૂહ આવર્ત કોષ્ટકની સક્રિયતાની વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં સમૂહ 1ની વાત કરું એટલે સમૂહ 1 એટલે કઈ બાજુ થયું? ડાબી બાજુ થયો. અને સમૂહ 17ની વાત કરું તો ક્યાં થયો? છેલ્લે. સમૂહ 17 એટલે કયો હતો કે હેલોજન. અને સમૂહ પહેલો એટલે કયો હતો કે આલ્કલી. બરોબર, તો સમૂહ 1 છે
બરોબર, તેની રાસાયણિક સક્રિયતા છે બરોબર તે ધાતુઓમાં વધારે છે. રાસાયણિક સક્રિયતા એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, પ્રતિક્રિયાત્મકતા અથવા બીજો શબ્દ કેવો વપરાય સક્રિયતા. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ છે ધાતુમાં. સૌથી વધારે એક્ટિવ ધાતુ કઈ, સક્રિય ધાતુ કઈ બીજા ધાતુ સાથે ઝડપથી પ્રક્રિયા કરે, તો કે સમૂહ 1. આવી જ રીતે અધાતુમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કોની વધારે, તો કે સમૂહ 17ની. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અધાતુમાં વધારે. તો આ ધાતુ અને અધાતુની વચ્ચેના જે સમૂહ છે એની પ્રતિક્રિયાત્મકતા સમૂહ 1 કરતાં ઓછી અને સમૂહ 17 કરતાં પણ કેવી હોય, ઓછી હોય. એટલે મધ્યમાં રહેલા જે તત્વો છે બરોબર તેની પ્રતિક્રિયાત્મકતા આટલી બધી જોવા મળતી નથી બરોબર. તો આ બાબતો છે, આ બધી બાબતોની ચર્ચા. આ ઉપરાંત આપણે થોડી વાર પહેલાં ભણ્યા કે આવર્તમાં ડાબીથી ક્યાં જાઓ, ડાબીથી જમણી આવર્ત કોષ્ટકમાં. તેમ ધાતુ ગુણ શું થાય, ધાતુ ગુણ ઘટે, અધાતુ ગુણ વધે. આવું આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું. આ ઉપરાંત બીજી બાબત, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય, તો કે ધાતુ ગુણ વધે, અધાતુ ગુણ ઘટે. આમ ઘણી બધી બાબતો એવી છે બરોબર કે જે આપણને અચંબામાં મૂકી દે, આપણને વિચારવા માટે વિવશ કરી દે શા માટે આવું થાય છે બરોબર. તો આ બધું જ સમજવું હોય આપણે બરોબર, તો આપણે બે બાબતો ઉપર ધ્યાન આપણે કેન્દ્રિત કરવું પડે. અને બે બાબતો કઈ બે બાબતો, આ બધા જ પ્રશ્નોના જવાબ કે ભાઈ સમૂહ 1ની પ્રતિક્રિયાત્મકતા વધુ, સમૂહ 17ની પ્રતિક્રિયાત્મકતા વધુ, તો વચ્ચેના જે સમૂહ એટલે કયા આવ્યા 2 થી લઈ અને 16 સુધીના જે સમૂહ છે એમાં પ્રતિક્રિયાત્મકતા કેવી હશે, તેમાં ધાતુ ગુણધર્મો કેવા હશે. આ બધા જ પ્રશ્નોના ઉત્તર માટે આપણે બે બાબતોની ચર્ચા કરવી પડે. અને બે બાબતોમાં આવે છે પરમાણુનું બંધારણ અને બીજી બાબત છે પરમાણુના ગુણધર્મો બરોબર. પરમાણુ છે એના બે પ્રકારના ગુણધર્મો હોય, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ફિઝિકલ પ્રોપર્ટીઝ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ. તો આપણા માટે ભૌતિક ગુણધર્મો ખૂબ જ આપણા માટે અગત્યના છે બરોબર. પહેલાં આપણે એની ચર્ચા કરશું. આની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડે, એને આપણે સારી રીતે સમજી શકીએ તો આપણને ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આપણને પ્રાપ્ત થશે. તો આજનો આ જે ટોપિક છે આપણો તત્વોના ગુણધર્મો આવર્તી વલણ, એના માટે આપણે શું ભણવું પડે, તો કે ભૌતિક ગુણધર્મો ભણવા પડે. તો આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા, પરમાણુના બંધારણ વિશે તો આપણને માહિતી છે, પરમાણુમાં શું આવેલું છે, કક્ષકો કઈ રીતે ભરાયેલી છે, ઇલેક્ટ્રોન કેમ ભરાયેલા છે બરોબર, કેન્દ્રમાં શું રહેલું છે. આ બધા જ પ્રશ્નો ના જવાબ આપણે અગાઉ મેળવી ચૂક્યા છીએ. તો આજે આપણે હવે જે વાત કરવાની છે એ ભૌતિક ગુણધર્મો બરોબર, ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મોની વાત કરવાની છે. ભૌતિક ગુણધર્મો ઘણા બધા આપણે ભણવાના આવશે. એમાં ભૌતિક ગુણધર્મોમાં ખાસ કરીને કયા કયા મુદ્દાઓ આવશે બરોબર, તો કે ભૌતિક ગુણધર્મોમાં ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલન ઉષ્મા બરોબર, પરમાણ્વીયકરણ ઉર્જા, બધા જ મુદ્દાઓ આપણે આગળ ભણવાના આવશે ત્યારે વિગત આપણે ચર્ચા કરશું બરોબર. બાષ્પીભવન ઉષ્મા, આ ઉપરાંત બીજા ખાસ ગુણધર્મોની અંદર પરમાણ્વીય ત્રિજ્યા
બરોબર, આપણે લિસ્ટ બનાવીએ અહીંયા. પરમાણવીય ત્રિજ્યા, પરમાણવીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અને વિદ્યુત ઋણતા. આવા બધા મુદ્દાઓની આપણે હવે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરશું. દરેક વિશે ઘણું બધું આપણે શીખવાનું છે. તો આ ભૌતિક ગુણધર્મો છે. આ ભૌતિક ગુણધર્મોનું લાંબુ લિસ્ટ તમે જોતા હશો, તમારી સમક્ષ મેં રાખ્યું. બરોબર, આ બધા જ મુદ્દાઓની આપણે વિગતે ચર્ચા કરવાની છે. પરમાણવીય ત્રિજ્યા હોય, આયનીકરણ ત્રિજ્યા હોય, આયનીકરણ એન્થાલ્પી હોય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય, વિદ્યુત ઋણતા હોય. બાકી આ ગલનબિંદુ, ઉત્કલનબિંદુ એ આપણે આગળના ધોરણમાં, આગળના ચેપ્ટરોની અંદર આપણે અભ્યાસ કરવાનો આવશે. થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની અંદર આપણે વિગતે એની ચર્ચા કરશું. તો હાલ મારે જેની જરૂર છે એ મુદ્દાઓ છે આપણે પરમાણ્વીય ત્રિજ્યા, બરોબર, એ બધાની આપણે ચર્ચાઓ કરવાની છે. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, એમાં આજે નાની એવી શરૂઆત, ખાલી નંબર યા પાડી દઈએ આપણે, બરોબર, પરમાણ્વીય ત્રિજ્યા વિશેના. ચલો, પરમાણ્વીય ત્રિજ્યા. હવે નામ ઉપરથી જ ખબર પડે શું છે, તો કે પરમાણ્વીય ત્રિજ્યા એટલે કોની ત્રિજ્યા હશે? તો સ્વાભાવિક જ છે કે પરમાણુની ત્રિજ્યા. બરોબર, ત્રિજ્યા એટલે શું? આપણે બાળપણથી ભણતા આવ્યા છે કે વ્યાસને અડધું કરો તો તમને શું મળે? ત્રિજ્યા. તમે દડાની ત્રિજ્યા, બરોબર, ની કલ્પના કરો. કોઈ દડો હોય, ક્રિકેટ રમવા માટેનો દડો, તો એનો બોલ હોય તો એની ત્રિજ્યા તમે સરળતાથી માપી શકો. હવે એની સરખામણીમાં પરમાણુ છે ભાઈ અતિ સૂક્ષ્મ છે, આપણે નથી આંખે જોતા નથી. તો એની ત્રિજ્યા માપવી હોય તો સૌથી પહેલાંનું કદ માપવું પડે, બરોબર. તે આપણા માટે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે અતિ સૂક્ષ્મ છે પરમાણુ, બરોબર. તો પરમાણુની ત્રિજ્યા નક્કી કરવામાં મને બહુ જ મુશ્કેલી પડે. પરમાણુની ત્રિજ્યા માપવી હોય તો બહુ મુશ્કેલી પડે, બરોબર, કારણ કે પરમાણુનું કદ અતિ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે, બરોબર. અંદાજિત કેટલું છે પરમાણુનું કદ? તો કે 1.2 એંગસ્ટ્રોંગ. એંગસ્ટ્રોંગને મીટરમાં ફેરવીએ ને, બરોબર, તો આવી રીતે લખી શકાય કે 1.2 ગુણ્યા 10⁻10 મીટર. એંગસ્ટ્રોંગને મેં શેમાં ફેરવી નાખ્યો? એકમને મીટર. ઓકે, તો પરમાણુ અતિ સૂક્ષ્મ છે. વળી બીજો પ્રશ્ન એ છે કે પરમાણુને આજુબાજુમાં, પરમાણુ કેન્દ્રની આજુબાજુ શું હોય છે? ઇલેક્ટ્રોન. પરમાણુ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વાદળ આવેલું હોય છે. આવેલ હોવાથી કોઈ ચોક્કસ સીમા નક્કી નથી. આ તો આપણું કામ વધુ મુશ્કેલ એમ, કારણ કે કોઈ સીમા જ ન હોય, તમે કઈ રીતે માપો પરમાણુની ત્રિજ્યા? અને એનું પરમાણુનું કદ માપવા માટે કોઈ પ્રાયોગિક એટલે પ્રયોગ દ્વારા પ્રાયોગિક પદ્ધતિ પણ નથી. આપણી મુશ્કેલી વધી ગઈ, કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી. તો હવે શું કરવાનું? બરોબર, કે પરમાણુની ત્રિજ્યા માપવી કેમ? તો વૈજ્ઞાનિકો એક સરળ રસ્તો કર્યો. એણે શું કર્યું કે બે બાજુમાં પરમાણુ હોય ને, બરોબર, એના કેન્દ્રો વચ્ચેનું અંતર માપ્યું અને તેણે તેને 2 વડે ભાંગી નાખ્યું, એટલે 1 પરમાણુની ત્રિજ્યા મને મળી જાય, બરોબર. તો આવી બધી ચર્ચાઓ છે આપણે આવતા લેક્ચરની અંદર પાછા કરશું કે ભાઈ પરમાણુની ત્રિજ્યા કેવી રીતે મપાય, કઈ રીતે થાય,
બરોબર, પણ એટલું યાદ રાખજો કે એકલા પરમાણુની ત્રિજ્યા માપવી અશક્ય છે. એટલે બે પરમાણુ બાજુમાં હોય એમના કેન્દ્ર વચ્ચેનું શું માપ્યું? અંતર, અને તેને અડધું કર્યું એટલે પરમાણુની ત્રિજ્યા મેળવી. આપણે આવતા ક્લાસની અંદર પાછા વિગતે પરમાણુની ત્રિજ્યા વિશે ચર્ચા કરશું. ઓકે.